ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને વિવિધ રીતે સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારો. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાંતરડું અને કુહાડાથી તેઓ પરિચિત હતા. સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર કે દાસ. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લેબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે: એક લલિત કલા અને 2 નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેત્તર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ,
સંસ્કૃતિ અને ધર્મોનો ત્રિવેણી સંગમ છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતા જતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન રામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાન ચિંતનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. હિન્દુ ધર્મની જેમ જ બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી પણ આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સુત્ત, સૂત્ર, પિટ્ટક, વિનય પિટ્ટક અને અભિધમ્મ પિટ્ટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીદ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જી મનિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલંદ પાન્હો એટલે કે પ્રશ્નો અને આર્ય મંજીપી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ, કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીદ નિકાય, મજ્જી મનિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કીર્તિકૌમુદ્દી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેત્તર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલપ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોમાં ગુપ્તકાળમાં ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. ભારતમાં સદીઓથી વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી
ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાંથી મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઆન શ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટક્કા નામના સ્થળેથી પાષાણ યુગના સમયના આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આ સિવાય અજંતા ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે, તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતની ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકળામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકળામાં 2 કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચાર સડ્ડામાં જોવા મળે છે. 2. અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. પછીથી મથુરા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌ પ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. પછી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુગ વંશના રાજાઓએ કર્યું. કનિષ્કે પુરુષપુરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા.
અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓ જ્યાં રહેતા તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુએન શ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહનજોદાડોમાંથી શિક્ષણના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા. આથી જાણી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા વગેરે સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને જીવક જેવા મહાન દાર્શનિક અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી. યુએન શ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીં પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવા જણાવ્યું હતું. ગુજરાતમાં 6ઠ્ઠી, 7મી સદીમાં વલ્લભીના મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે યુએન શ્વાંગે ખાસ લખાણ કર્યું છે. અહીં દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા વિશાળ પુસ્તકાલયો 3 માળના બનાવવામાં આવ્યા હતા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત કાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટા ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે.